પ્રતાપભાઈ, આમ આદમી પાર્ટી તમને ગણતી જ નથી અહીંયા કે અમારી હરીફાઈ જ નથી કોંગ્રેસ સારે. મહત્વનો કોઈ પણ વિસ્તારનો માણસ હોય એને દિવસમાં 100 વાર કોંગ્રેસ બોલવું પડે, એ કોંગ્રેસ દેખાણી જ ગણાય. કોંગ્રેસની વાત કરવી પડે, એ કોંગ્રેસ દેખાણી ગણાય. જૂઠાનો વ્યાપ ખૂબ જ સ્પીડમાં વધતો હોય, એ આદિ અનાદિથી હાલતું આવે છે. પણ એ પરપોટો મતદારો જ્યારે ટાચણી મારે ને તો એની હવા નીકળી જતી હોય. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત છે. આપણી સાથે વાત કરવા પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નેતા કોંગ્રેસ પ્રતાપ દુધાત આપણી સાથે છે. પ્રતાપભાઈ, સ્વાગત છે આપનું. પ્રતાપભાઈ, કેટલા દિવસથી વિસાવદરમાં ફરો છો, ક્યાંય દેખાય છે ખરી કોંગ્રેસ તમને? કોંગ્રેસ જન માનસ સુધી, ઘર ઘર સુધીની કોંગ્રેસ છે. તમે આજે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો એ કોંગ્રેસના કાર્યકર્તા સાથે વાત કરી રહ્યા છો. આખા દિવસમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ, સામાન્ય માનવીથી લઈને મહત્વનો કોઈ પણ વિસ્તારનો માણસ હોય એને દિવસમાં 100 વાર કોંગ્રેસ બોલવું પડે, એ કોંગ્રેસ દેખાણી જ ગણાય. કોંગ્રેસની વાત કરવી પડે, એ કોંગ્રેસ દેખાણી ગણાય. કોના ઉપર આક્ષેપ છે તમારો? જે પ્રોપોગેન્ડા કરીને જે પણ સામેની પાર્ટીએ વાતાવરણ ઊભું કર્યું છે કે અહીંયા કોંગ્રેસ હરીફાઈમાં નથી અથવા કોંગ્રેસ ઇલેક્શનમાં નથી, આ એક મીડિયા મારફત ઊભી કરેલી વાત છે. કોઈ પણ પરિસ્થિતિમાં હું તમને વાત કરું પાછલી લોકસભાની, 48,000 મત કિશનભાઈ અહીંયા કોંગ્રેસને, નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા દેશના વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર, 48,000 મતદારોએ અહીંયા વિધાનસભામાં મત કોંગ્રેસને આપ્યા. જો કોંગ્રેસનો મતદાર કે જનાધાર ન હોય તો મત ક્યાંથી મળે? માટે કોંગ્રેસ છે એ પ્રશ્નાર્થ જે તમે કરી રહ્યા છો એ 19 તારીખના મતદાન પછી જ્યારે રિઝલ્ટ આવશે. પ્રતાપભાઈ, આમ આદમી પાર્ટી તમને ગણતી જ નથી અહીંયા કે અમારી હરીફાઈ જ નથી કોંગ્રેસ સારે. આમ આદમી પાર્ટી ટૂંકા ગાળામાં ઊભી થયેલી પાર્ટી છે, જેનું જુઠ્ઠાણામાંથી ઉત્પન્ન થયેલી આ પાર્ટી છે. જુઠ્ઠાનો વ્યાપ ખૂબ જ સ્પીડમાં વધતો હોય, એ આદિ અનાદિથી હાલતું આવે છે. તમે હસ્તિનાપુરમાં પણ જુઓ તો સત્ય માટે યુધિષ્ઠિર લડતા હોય ને દુર્યોધનને બધા જ લોકો, દુર્જન લોકો દાખલા તરીકે જુઠ્ઠા માટે લડતા હોય તો એનો વ્યાપ વધ્યો હતો. રામ ભગવાનની ગાથાઓ આપણે સાંભળીએ તો સત્ય માટે ભગવાન રામ લડતા હતા, પણ રાવણનો વ્યાપ અને જુઠ્ઠાણું સ્પીડમાં વધ્યું હતું. પણ એની ગતિ અને એની સ્પીડ ખૂબ જ સ્પીડમાં હોય, પણ એ પરપોટો મતદારો જ્યારે ટાચણી મારે ને તો એની હવા નીકળી જતી હોય. પાછલા ઇલેક્શનોમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ મોટી હવાઓ ઊભી કરી, મત લેવામાં સફળ પણ થયા. નુકસાન ભારતીય જનતા પાર્ટીની બી ટીમ બની અને ગુજરાત આખામાં જનતાને નુકસાન કોઈ કરવાનું કામ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીએ કર્યું છે. તમે કેમ વારંવાર જનતાને અને કોંગ્રેસનો નુકસાનનો ટોપલો આમ આદમી પાર્ટી પર જ ફોડો છો? તમે બધા થોડા મતથી રહી ગયા એટલે? થોડા મતથી હું પહેલી વખત થોડો રહ્યો. 2012માં આમ આદમી પાર્ટી ક્યાં હતી? ત્યારે પણ હું 1200-1300 મતે હાર્યો હતો. છતાં પણ અમે રાજકારણ કરતા હતા, લોકો માટે સેવા કરતા હતા. આજે પણ અમે લોકોની વચ્ચે રહીને કામ કરી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર 182 સીટ ઉપર ઊભી રહી. વિસાવદરની ઇલેક્શનને તમે મૂકી અને હજી વાર છે, મતદાનને 19 તારીખની વાર છે. તમારી ન્યૂઝ રૂમની ટીમ લઈ અને 181 સીટ ઉપર જાઓ કે આમ આદમી પાર્ટી છે ખરી? આમ આદમી પાર્ટી એવું કે અમારી સીટ હતી, એમ જીતા હતા એટલે એ ગઠબંધનના ધર્મમાં કોંગ્રેસે નથી નિભાવ્યું એટલે આ સીટ અમારી જ થાય છે, એટલે અમે લડવા આવ્યા. ગઠબંધન લોકશાહીમાં બધાને જ લડવાનો હક હોય. જ્યારે કિશનભાઈ જાહેર જીવનમાં હું લડ્યો છું તો 10 લોકો લડતા હોય, લડતા એનો કોઈ વિરોધ હોતો નથી. લડે, જીતે, હારે, પણ હાર્યા બાદ જે રાજધર્મ નિભાવવો પડે એ આમ આદમી પાર્ટી કે નિભાવી રહી ખરી? આંદોલનો કરે છે. જ્યાં ઉમેદવારો લડ્યા ત્યાં વિરોધ પક્ષ તરીકે સેકન્ડ ટીમ રહ્યા, ત્રીજી પાર્ટી તરીકે રહ્યા. જ્યાંથી આ ઉમેદવાર લડીને આવ્યા છે
હમ. એ કતારગામ મત વિસ્તારની અંદર હમ. 58,000 લોકોએ મત આપ્યા હતા. હમ. કતારગામમાં ક્યારે કોઈના દુઃખના કામમાં ગ્યાસ ખરા? હમ. કોઈના સુખના કામમાં ગ્યાસ ખરા? અને તમને ખબર ને, તમે સુરત આવતા હતા. જે વાત હું કરી રહ્યો છું એ વાત મને પૂછવા કરતા તમે કતારગામના મતદારોને પૂછી આવો અને લોકોની સુધી, વિસાવદરના ઘર ઘર સુધી આ વાત જાય. એનો ન્યૂઝ રૂમ પોતે પણ એનો પત્રકારપણું જે નિભાવી રહ્યા છે એની શાખ વધારવા માટે એકવાર કતારગામમાં ખતરો કરી આવે એટલે તમને તમારો જવાબ મળી જશે. પણ એ તો કે છે કે ભાઈ જનતા એમ ત્યાં પછી એમનું ના રહ્યું એટલે હવે અહીં લડવા આવ્યા. કદાચ અહીં ધારાસભ્ય બનશે તો લોકો પાસે જશે. બનશે તો જાશે, હમ. નહીં બને તો જવાના નથી. હમ. બનશે મોટો પ્રશ્નાર્થ છે. હમ. આમ આદમી પાર્ટી જે અહીંયા વાત કરી છે, હમ. ખેડૂતોની વાત કરે છે, ગરીબોની વાત કરે છે, વંચિતોની વાત કરે છે, આ વાત બનશે તો કરશે. અમારો ઉમેદવાર તો બને તો પણ કરશે, નહીં બને તો પણ કરે. કારણ કે જે ઉમેદવાર અમારો સ્થાનિક ઉમેદવાર છે એ લોકો માટે લડી રહ્યો છે. કોરોના કાળની અંદર એને કામ કર્યું છે, લોકોની સેવા કરી રહ્યો છે, જિલ્લા પંચાયતના મેમ્બર તરીકે ફરજ નિભાવી છે. ત્યારે પોતે પોતાના વિસ્તારની અંદર એટલે કે આ વિધાનસભામાં અમારો નીતિનભાઈ રાણપરિયા સેવા બજાવી રહ્યો છે. ઇલેક્શનનું રિઝલ્ટ કંઈ પણ આવે, કોંગ્રેસ પાર્ટી ક્યારેય સત્તા માટે લડી નથી. સત્તા માટે લડવાનો જો પ્રશ્ન ઊભો થાય તો બીજેપી પણ આ દેશની અંદર પેદા ન થઈ હોત અને આમ આદમી પાર્ટી પણ સત્તા માટે જો કોંગ્રેસ એના વિચારો અને એના સંસ્કારો પ્રમાણે કામ કર્યું, એની વિપરીત જો કામ કર્યું આ કોઈ પેદા ન થાત. જે પ્રમાણનું વાતાવરણ હાલી રહ્યું છે. કેવી રીતે જે રોજ આક્ષેપો થાય છે, રોજ સભાઓ થાય છે, તમને ભાજપની બી ટીમ ગણાવવામાં આવે છે, અને જે રીતે ગોપાલ ઇટાલિયા અહીં જે રીતે પ્રચાર પ્રસાર અને જે રીતે એને લોકોનું મળી રહ્યું છે, આવકારો મળી રહ્યો છે, અને કેવી રીતે ગોપાલ ઇટાલિયાને કેવી રીતે તમે જોવો છો? કિશનભાઈ કોંગ્રેસને બી ટીમ ક્યાં આધારે ગણો છો? હું થોડો ગણું છું. આમ આદમી પાર્ટી ગણે છે. હું થોડો 2014 ગણું છું. પહેલા મનમોહનસિંહની સરકાર હતી. મનમોહનસિંહની સરકારને બદનામ કરવા માટે એક આખું ષડયંત્ર રચાણું. અન્ના હજારે નામની વ્યક્તિને દિલ્હીમાં ધરણામાં બેહાડ્યા. 14 દિવસ લોકપાલ બિલ માટેના ધરણાઓ ત્યાં, 15 દિવસ ધરણાઓ ત્યાં. આખા દેશની અંદર મીણબત્તીઓ લઈને લોકોને રોડ પર લાવ્યા. એના ખોળામાં જૂઠી બુનિયાદથી પ્રોડક્ટ થયેલા કેજરીવાલે જૂઠા મોડલથી દિલ્હીને છેતરવાનું જ્યારે કામ કર્યું અને એનો વ્યાપ અને એની શાખ વધારવાનો પ્રયત્ન થયો, એ જ કેજરીવાલ દારૂકાંડમાં જેલમાં જાય છે. દારૂકાંડમાંથી જેલમાંથી જ્યારે બહાર આવે છે તો બહાર શું કામ આવે છે? હરિયાણામાં ખેડૂતલક્ષી સરકાર કોંગ્રેસની બનતી હતી. ભારતીય જનતા પાર્ટીને ખબર હતી કે અહીંયા સરકાર બની શકે એવી પરિસ્થિતિ નથી, તો કેજરીવાલને લોન્ચ કરી જ્યાં 1% પણ જનાધાર નહોતો ત્યાં 0.5% વોટ લઈ અને કોંગ્રેસની સરકાર બનતી અટકાવી. તો બી ટીમ આમ આદમી પાર્ટી ગણી શકો છો યા 125 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીને ગણો છો? એ મને સમજાતું નથી. એક ભારતીય જનતા પાર્ટીની આ પેટા ઇલેક્શન લાવવાનું કાર્ય એટલા માટે કર્યું છે કે ભૂતકાળમાં મતનું વિભાજન કરી લોકોના રોષને ઠારવામાં કે એને ખારવામાં ભાજપ ફેલ રહી, એટલે ત્રીજી પાર્ટીને લોન્ચ કરી, ત્રીજી પાર્ટીને લાવી અને મતનું વિભાજન કરીને ગુજરાતની સત્તા ઉપર પહોંચવાનું સફળતા મળી. અત્યારે ગોપાલ ઇટાલિયાની ધાર કાઢી, ગોપાલ ઇટાલિયાને અહીંયા તમે સમજી લો મતદારોને આખી એક ડિઝાઇન પ્રમાણે ગુમરાહ કરી ગોપાલ ઇટાલિયાને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ડેવલપ કરી અને ફરી વખત ગુજરાતમાં મતનું વિભાજન થાય એનું એક દૂરોગામી પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીના છે. બિલકુલ. આભાર પ્રતાપભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો પ્રતાપ દુધાતનું કહેવું છે કે આ એક ષડયંત્ર છે અને આ ષડયંત્રને જનતા એ ઓળખી જશે. વિશ્વાસ છે કે કોંગ્રેસને અહીં સારા મત મળશે અને એમનું કહેવું છે કે અમારી લડાઈ ભાજપ સાથે છે, આપ સાથે નથી. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.